દાહોદ ગ્રામ્ય પોલીસ મથકના ફરજ બજાવતા 4 પોલીસ કર્મીઓએ સોંપેલી ફરજ પર હાજર ન રહેતા મામલે પોલીસ અધિક્ષકે ગંભીર નોંધ લઈ ફરજ પર બેદરકારી બદલ 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાતા પોલીસ બેડામાં ખળબળાટ મચી જવા પામ્યો હતો। દાહોદ જિલ્લાનો કાયદો અને વ્યવસ્થાના સુચારુ રૂપે પાલન થાય તે માટે પોલીસના ફરજ સોંપવામાં આવે છે। આ મામલે એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પોલીસને લઈ પહેલાથી જ ખૂબ કડકાઈ રીતે કામ કરે છે। ડ્યુટી દરમિયાન નાની મોટી ભૂલો ઉપર પોલીસ અધિક્ષક અવારનવાર પોલીસ કર્મીઓને મોટિવેટ પણ કરે છે અને ઠપકો પણ આપે છે, પરંતુ ફરજ પ્રત્યેની બેદરકારી મામલે કોઈપણ પ્રકારની પાછી પાણી કરવામાં આવતી નથી। તેઓ જે તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે। 2 દિવસ અગાઉ લેવાયેલી નીટની પરીક્ષામાં દાહોદ શહેર તાલુકા પંચાયત પાસે આવેલા કેનેરા બેંક પાસેની બિલ્ડિંગમાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેમાં ગાર્ડ ડ્યુટી તરીકે ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ નાયકાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ વાઘજીભાઈ, વિનોદભાઈ દીપસિંહભાઈ તેમજ નીરજભાઈ કડિયાની સ્ટ્રોંગ રૂમ પાસે ગાડી ડ્યુટી તરીકે ફરજ સોંપવામાં આવી હતી। દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતેથી એક બાઇક ચોરીની ઘટના બનેલી હતી। એ બાઇક ચોરીની ઘટનાના આધારે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ જે છે એના ENPR ટેકનોલોજીથી લીંબડી પોલીસે ટ્રેક કરી રહી હતી। એ દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે બાઇક દાહોદ શહેરમાં આવે છે અને દાહોદ શહેરથી પાછું જોવાની બાતમી પ્રાપ્ત થતા મીરાખેડી આઉટપોસ્ટ વિસ્તારમાં પીઆઈ રાજપૂત અને એમની ટીમ એની વોચમાં હોય છે। એ દરમિયાન બાઇક આવે છે। બાઇકને ઊભું રખાવતા બાઇક ચાલક જે હતા શાહરૂન અને નાસિર નામના છે। આ બંને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના અને શામલી જિલ્લાના વતની છે। એમને ઊભું રાખી ચેક કરતા બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરેલ અને એમની પાસેથી એક હાથ બનાવટની પિસ્ટલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા। ત્યાં ને ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા સાથીદારો પાછળ આવી રહ્યા છે। પાછળ આવી રહેલું ટીવીએસ જે વ્હાઇટ કલરનું હતું એ ટીવીએસ ને ઊભું રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા, જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે। ફરમાન પાસેથી પણ એક પિસ્ટલ અને 6 રાઉન્ડ પ્રાપ્ત થયા। ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી। આ ટીવીએસ બાઇક જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું। આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ઘરફોડ ચોરી કરેલી અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે। જે જાવેદ નામનો આરોપી જે છે મુઝફ્ફરનગરનો, આ લોકો અને શાહરૂન જે પકડાયા છે, આ લોકો ચંદીગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે। જાવેદ 5 વખત જેલમાં પણ જઈ આવ્યો છે અને ચંદીગઢમાં થતી ઘરફોડ ચોરીઓ, લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝનને 2 કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વરની અણીએ ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી। આરોપીઓ અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા। અહીંયા દાહોદ જિલ્લામાં એમનો આવવાનો હેતુ એવો હતો કે દાહોદમાં એક દુકાન આઈડેન્ટિફાઈ કરી હતી જેને લૂંટ કરવાના હતા અને ગોધરા ખાતે એક મકાન આઈડેન્ટિફાઈ કરી અને એને લૂંટ કરવાના હતા। લૂંટ કરવા માટે જે વાહનો વાપરવાના હોય એ તમામ વાહનો ચોરી કરી અને વાપરવાના હતા, પરંતુ દાહોદ જિલ્લામાં બાઇકની ચોરી થતા જ આ લોકો પકડાઈ ગયેલા અને આમ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલા આ ગેંગનો પર્દાફાશ થયેલ છે અને એમની પાસેથી આશરે 1 લાખ રૂપિયાની રકમનો મુદ્દામાલ જપ્ત થયેલ છે। તેમાં ઉપરોક્ત 4 પોલીસકર્મી ગેરહાજર રહેતા આ મામલે ડીવાયએસપી દ્વારા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાને રિપોર્ટ સુપરત કર્યો હતો, જે બાદ પોલીસ વડાએ 4 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવાનો હુકમ કરાતા પોલીસ બેડામાં ખળબળાટ મચી જવા પામ્યો છે। સુરેશ કાપડિયા, દાહોદ।